મિત્રો આજના વિડીયોમાં હું તમને ખજુરાહોનું લક્ષ્મી મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ મંદિર વિશે તો મધ્યપ્રદેશમાં આવેલું ખજુરાહો ભારતનું એક અતિ પ્રખ્યાત ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ છે। ખજુરાહો તેના પ્રાચીન મંદિરો, અદ્ભુત શિલ્પકળા અને વિશ્વવિખ્યાત સ્થાપત્યો માટે પણ જાણીતા છે। ખજુરાહોના મંદિરો ચંદેલ વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેમાં લક્ષ્મી મંદિરનું વિશેષ મહત્વ છે। લક્ષ્મી મંદિરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। લોકો માને છે કે લક્ષ્મી મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવાથી જીવનમાં સમૃદ્ધિ, શાંતિ, સુખ પ્રાપ્ત થાય છે। આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને અહીં દૂર દૂરથી લોકો દર્શન માટે આવે છે। ખજુરાહોનું લક્ષ્મી મંદિર ચંદેલ કાળીન સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે। મંદિર ઊંચા જંગમ ઉપર બનાવવામાં આવ્યું છે। તેની દિવાલો પર સુંદર કોતરણ કરેલા શિલ્પો, દેવી દેવતાઓની મૂર્તિઓ, પુષ્પલતાઓ અને ધાર્મિક દ્રશ્યો અંકિત છે। મંદિરમાં વપરાયેલ પથ્થરની કારીગરી જોઈને તે સમયના શિલ્પકારોની અદ્ભુત કુશળતાનો અંદાજ આવે છે। અહીં દર વર્ષે હજારો યાત્રાળુઓ દેશ વિદેશથી મુલાકાત લેવા આવે છે। અંતમાં આપણે કહી શકીએ કે ખજુરાહોનું લક્ષ્મી મંદિર ન માત્ર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને કલાનો ગૌરવ પણ છે।